આજે 13મી ફેબ્રુઆરી 2025 શુક્રવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. સદગુરુ સંત પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના આદેશ પ્રમાણે નંદ સંતોના કીર્તનો ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. કીર્તનો ગાઈએ છીએ, સાંભળીએ છીએ અને ગાતી વેળાએ તાળી પણ વગાડીએ છીએ, કીર્તનને ઝીલીએ પણ છીએ. પરંતુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીની એવી ઈચ્છા અપેક્ષા છે કે ઘણા કીર્તનો ગાતા હોય છે, સાંભળતા હોય છે, પરંતુ કીર્તનના શબ્દની ભીતરમાં જે ઉપાસનાનો ભાવ છે, સિદ્ધાંતનો ભાવ છે, રહસ્ય છે, અર્થ ગાંભીર્ય છે, એ ઘણા લોકો સમજતા હોતા નથી. ગાવા પૂરતું ગાઈ નાખે, સાંભળવા પૂરતું સાંભળી નાખે, પરંતુ જ્યાં સુધી આપણે શબ્દોમાં રહેલા મર્મને, સિદ્ધાંત અને રહસ્યને ન પકડીએ ત્યાં સુધી જે કીર્તન ગાવાનો અને સાંભળવાનો જે આનંદ આવવો જોઈએ તે આનંદ ન આવે. સંપ્રદાયના બધા જ મંદિરોના શયન આરતી પછીના સમયમાં દર્શને આવેલા તમામ સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ હોય, તે સંપ્રદાયની પ્રણાલી પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું આ પદ અવશ્યપણે ગાય છે. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ, હરિજનોને કોલ, કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકની અંદર પધાર્યા. એ શું માત્ર ઘોડા ખેલાવવા માટે આવ્યા હતા? ગેલા અને બીજી નદીઓ છે એમાં સ્નાન કરવા માટે આવ્યા હતા? તેઓ શાના માટે આવ્યા હતા? એમનો આવવાનો મુખ્ય હેતુ છે એકાંતિક ધર્મનું સ્થાપન કરવું. ગીતામાં કહેવામાં આવ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા, સત્સંગની સ્થાપના કરવા માટે પધાર્યા. પૂર્વે ઘણા ઘણા મહાન સંતો આચાર્યો થયા, ઋષિ મુનિઓ અને તપસ્વીઓ થયા. એમણે પણ ધર્મની સ્થાપના કરી છે. સાધારણ ધર્મ, માનવ ધર્મ, વ્યવહાર ધર્મ, પરંતુ એકાંતિક ધર્મની સ્થાપના, ભાગવત ધર્મની સ્થાપના કરવા માટે જ મહારાજ આ પૃથ્વી પર પધાર્યા છે. ભાગવત ધર્મ અને એકાંતિક ધર્મ કોને કહેવાય? કે જે ધર્મના પાયામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય એવા ભાગવત ધર્મનું પોષણ કરવા માટે, સ્થાપના કરવા માટે આ લોકની અંદર મહારાજ કૃપા કરીને પધાર્યા. અને એટલા માટે તેમના સમયના વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં, નિષ્કુળાનંદ કાવ્યમાં પ્રકરણના અંતે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદ શિષ્ય નિષ્કુળાનંદ સ્વામી વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે ફલાણું ફલાણું પ્રકરણમ સમાપ્તમ. ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા છે. અને ધર્મ, જે ધર્મનો ધારણ કર્યો હોય, ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ હોય, જેની પાસે એવી શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ, નિષ્ઠા, નિર્ભયતા, નિડરતા, સાધુતા, આવા અનંત કલ્યાણકારી ગુણો હોય ને ભગવાનનો સર્વોપરી અનન્ય નિશ્ચય હોય એવા પરમ એકાંતિક ગુણાતીત સંત અક્ષર બ્રહ્મ દ્વારા જ આ ધર્મનું પ્રવર્તન થાય, ધર્મની અભિવૃદ્ધિ થાય અને ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય. એટલા માટે અહીંયા કહ્યું કે અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. સત્સંગનું લક્ષણ સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ આપવામાં આવ્યું છે, બીજા શાસ્ત્રોમાં પણ આપવામાં આવ્યું છે. સત એવા જે પરમાત્મા અને સત એવો જે આત્મા, એનો સંગ કરવો એનું નામ સત્સંગ. સત એવા શાસ્ત્રો અને જેના દ્વારા આપણે સાચા સત્સંગી બની શકીએ, સાચા સાધુ બની શકીએ, સાચા ભક્તો બની શકીએ, જેના દ્વારા અને જેની કૃપા દ્વારા આપણે ભાગવત ધર્મ આધ્યાત્મિક માર્ગમાં જીવનની અંદર સિદ્ધ કરી શકીએ એવા પરમ એકાંતિક ગુણાતીત સંતનો સંગ, એનું નામ સત્સંગ. તો આવો પ્રકારનો સત્સંગ મહારાજે સ્થાપ્યો છે. ભજન કીર્તન કરતા તો ઘણા બધાએ કર્યા, દાન વ્રત અને તીર્થયાત્રા કરતા તો ઘણા બધાએ કર્યા, પરંતુ 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ અનાદિ અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવવાનું કાર્ય મહારાજ ધામમાં ગયા પછી ગુણાતીત ગુરુ પરંપરાએ કર્યું છે. આ સત્સંગની સ્થાપના કરી છે. આપણો આ સ્વામિનારાયણ સંપ્રદાય જીવંત સંપ્રદાય છે કે જે સંપ્રદાયની અંદર કલ્યાણ પણ રોકડો, મોક્ષ પણ રોકડો, નિર્વાસનિક થવાની વાત, બ્રહ્મરૂપ થવાની વાત, ગુણાતીત ભાવને પામવાની વાત, ભગવાનનો અનન્ય નિશ્ચય દ્રઢ કરવાની વાત, એકાંતિકપણો સિદ્ધ કરવાની વાત, અંતરદ્રષ્ટિ કરવાની વાત, જાણપણાયુક્ત સત્સંગ કરવાની વાત, દાસભાવની, દિવ્યભાવની, નિર્દોષ બુદ્ધિની વાત, એ દ્રઢ કરાવવાનું કાર્ય ગુણાતીત ગુરુ પરંપરા, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. હમણાં જ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના 92મા પ્રાગટ્ય દિને વડોદરાની અંદર
15,000થી વધારે નાના એવા બાળકોએ 315 શ્લોકનો ગ્રંથ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો, દુનિયાનો રેકોર્ડ છે. આજે નાનો એવો બાળક, અરે યુવાન હોય એ પણ, બુદ્ધિશાળી હોય એ પણ, ગોલ્ડ મેડલ લીધેલો હોય એવા લોકો પણ 5 શ્લોકો કંઠસ્થ કરી શકતા નથી. જ્યારે એની જગ્યાએ નાના નાના બાળકો 1.5 વર્ષના, 2 વર્ષના, 2.5 વર્ષના, 3 વર્ષના, 5 વર્ષના નાના નાના બાળકો, જેને વાંચતા નથી આવડતું, લખતા નથી આવડતું, એવા પ્રકારના બાળકો મહંત સ્વામી મહારાજના આદેશ અને રુચિ પ્રમાણે કૃપા દ્રષ્ટિથી 1500 બાળકોએ આ ગ્રંથનો મુખપાઠ કર્યો છે, કંઠસ્થ કર્યા છે. તો આનું ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ સત્સંગ મહારાજે સ્થાપ્યો છે. આજની તારીખે પણ લીલો પલ્લવ છે, નવપલ્લવિત છે, મગમગે છે, જેની અંદર ધર્મની, જ્ઞાનની, વૈરાગ્યની, ભક્તિની, નિયમ ધર્મની, દ્રઢતાની, સાધુતાની, ભક્તપણાની, સાધુતાની, સિદ્ધાંતની સુવાસ ચોચ તરફ ફેલાયેલી છે. એ આપણે સૌ કોઈ માણી શકીએ છીએ, જાણી શકીએ છીએ. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.